બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ હાઈકોર્ટ બેન્ચની માંગે જોર પકડ્યું। અમરેલીમાં વકીલોની હડતાલ, કોર્ટ કામગીરીનો કર્યો બહિષ્કાર। રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગ હવે વધુ તેજ બની છે। સૌરાષ્ટ્ર અને કચ્છના 2 કરોડથી વધુ લોકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે અમરેલી જિલ્લાના તમામ વકીલ મંડળો એકજૂટ થઈને મેદાનમાં ઉતર્યા છે। રાજકોટમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને અમરેલી, વડિયા સહિત જિલ્લાના વિવિધ બાર એસોસિએશનોએ કોર્ટ કાર્યવાહીનો સંપૂર્ણ બહિષ્કાર કરી હડતાલ પાડી હતી। વકીલો બિન ડ્રેસમાં રહી વિરોધ નોંધાવ્યો અને સરકાર સમક્ષ રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ મંજૂર કરવાની માંગ ઉઠાવી। અમરેલી બાર એસોસિએશનના પ્રમુખ રેન્દ્રસિંહ વાળાના નેતૃત્વમાં વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી વિરોધ કર્યો, જ્યારે વડિયા બાર એસોસિએશનના પ્રમુખ ભીખુભાઈ વોરા સહિતના હોદ્દેદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રાજકોટ બાર એસોસિએશનની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું। વકીલ મંડળોનું કહેવું છે કે અમરેલીથી રાજકોટનું અંતર માત્ર આશરે 100 કિલોમીટર છે। જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ થાય તો અમરેલી, ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકો તથા વકીલોને અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવી નહીં પડે। સમય અને ખર્ચ બંનેમાં બચત થશે અને ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનશે। તારીખ 25/7/24ના રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે। તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે, જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં હાઈકોર્ટની બેચ મળે એ માટે આવેદનપત્ર આપેલ છે। મારું નામ હિરેન્દ્રસિંહ વાળા છે। હું અમરેલી બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। ગત તારીખ 25/7/2026ના રોજ રાજકોટ ખાતે મિટિંગ મળેલી હતી અમારા તમામ હોદ્દેદારોની। એમાં અમારે એવું નક્કી થયેલું હતું કે આજના દિવસ એટલે કે 29 તારીખે કોર્ટ કાર્યવાહીથી તમામ અમરેલી જિલ્લા બાર એસોસિએશન અલિપ્ત રહેશે અને હડતાલ ઉપર ઉતરશે। અમારી માંગ એ છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં અમને રાજકોટ મુકામે હાઈકોર્ટની બેચ મળે। અમારે બધાને અમદાવાદ હાઈકોર્ટ ખાતે જવું પડે છે, બહુ દૂર પડે છે। અહીંયા રાજકોટ 100 કિલોમીટરની અંદર, અમારે અમરેલીથી 100 કિલોમીટરના અંતરે હાઈકોર્ટ જો અમને મળે એ માટે અમારે આજે હડતાલનું આયોજન કરેલ છે અને કોર્ટ કાર્યવાહીથી તમામ અમારા વકીલો આજે આપ જોઈ શકો છો કે બધા વિધાઉટ ડ્રેસમાં પણ છે, એટલા માટે કે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે બધા। પ્રમુખ બાર એસોસિએશન વડિયા ભીખુભાઈ વોરા, રાજકોટને હાઈકોર્ટની બેચ મળે એ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ દ્વારા આજ રોજ સમગ્ર કોર્ટની અંદર કામગીરી બંધ રાખવામાં આવી છે અને દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એવી રીતે વડિયા બાર એસોસિએશન દ્વારા વડિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ બાર એસોસિએશને જે સૌરાષ્ટ્રમાં રાજકોટને હાઈકોર્ટની બેચ મળે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે, એને માટે ટેકો જાહેર કરેલ છે।